કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં પાર્ટ 3 જોઈશું. હવે સૌથી પહેલા અહીં પિક્ચર ઓબ્ઝર્વ કરવાનું આપેલું છે. તો અહીં 5 પિક્ચર આપેલા છે, તો તેની ડિટેલ જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇન. તો ઇન ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર હોય તે દર્શાવવા માટે ઇન વપરાય. કેવી રીતે? તો કે અ કેટ ઇઝ ઇન ધ બોક્સ. સેકન્ડ જોઈએ ઓન. તો અહીં તમે જોઈ શકો છો કે બુક છે એ ટેબલની ઉપર છે. તો ઓન ક્યારે વાપરશું આપણે? તો કે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર હોય તે દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ, અ બુક ઇઝ ઓન ધ ટેબલ. તેવી જ રીતે અંડર. તો પિક્ચરમાં તમે જુઓ અ ગર્લ છે એ ટેબલની નીચે છે. તો અંડરનો અર્થ થશે નીચે. જ્યારે બીજી વસ્તુની નીચે હોય તે દર્શાવવા માટે શું વપરાશે? અંડર વપરાશે. તો સેન્ટેન્સ થશે અ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. એવી જ રીતે બિટવીન. તો અહીં સ્ટ્રોબેરી જે છે એ ઝાડની વચ્ચે છે. તો જ્યારે કોઈ વસ્તુ બીજી બે વસ્તુની વચ્ચે હોય તે દર્શાવવા બિટવીન વપરાય છે. A strawberry is between the jars. અહીં જો બિહાઇન્ડ છે તો અહીં બોક્સ છે અને બોક્સની પાછળ રેટ છે. તો જ્યારે કોઈ બીજી વસ્તુની પાછળ હોય તે દર્શાવવા માટે બિહાઇન્ડ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ, અ રેટ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. રૂમનું પિક્ચર આપેલું છે, જેને આપણે ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડરનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કમ્પ્યુટર. તો અહીં કેટ છે એ કમ્પ્યુટરની પાછળ છે. તો પાછળ માટે શબ્દ વપરાશે બિહાઇન્ડ. સેકન્ડ છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. તો અહીં બેડ છે અને અહીં ડોગ છે. ડોગ છે એ ક્યાં છે? નીચે છે. તો નીચે માટે આપણે અંડર લખીશું. તો સેન્ટેન્સ થશે ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. થર્ડ છે ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. ધીસ ઇઝ બેડ, ધીઝ આર વિન્ડોઝ. તો આપણું સેન્ટેન્સ થશે ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. ફોર્થ, ધ બુક્સ આર બ્લેન્ક ધ બોક્સ. તો અહીં બુક્સ આપેલી છે, અહીં બુક્સ આપેલી છે. તો અહીં બોક્સ છે, જ્યારે અહીં ટેબલ છે. તો આપણે બુક્સ છે એ ક્યાં છે? બોક્સની અંદર. તો સેન્ટેન્સ થશે બુક્સ આર ઇન ધ બોક્સ. અને ફિફ્થ, ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. આ કમ્પ્યુટર છે એ ક્યાં છે? ટેબલની ઉપર છે. તો ત્યાં ઓન આવશે. હવે અહીં વાક્ય ફરી લખવાનું છે. તો લાગુ ન પડતો હોય તે શબ્દ આપણે દૂર કરી દઈશું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે તો અહીં સાલવારી આપેલી છે. તો સાલવારી આપ્યું હોય તો હંમેશા સાલવારીની પહેલા ઇન જ આવે. તો સેન્ટેન્સ બનશે આઈ વોઝ બોર્ન ઇન 1988. હવે સેકન્ડ છે હી ઇઝ ઓન ઓબ્લિક ઇન ફ્રન્ટ ઓફ ઓબ્લિક બિટવીન હિઝ કમ્પ્યુટર. તો એ સેન્ટેન્સ થશે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કમ્પ્યુટર. થર્ડ છે a picnic is planned on Sunday. Fourth, Hiral hid behind the door. અને ફિફ્થ થશે Kia swims in the pool. એક્ઝામ્પલ છે, અહીં એક બાળક દોડી રહ્યું છે તો એ કહે છે કે આઈ એમ રનિંગ. અહીં બે દોડી રહ્યા છે બાળકો, તો તેના માટે છે ધે આર રનિંગ. તો અહીં બે ગર્લ્સ આપેલી છે, તો અહીં ટુ ગર્લ્સ છે. તો ધ ગર્લ્સ, તો એ બહુવચન થશે. તો એના માટે આવશે ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. સેકન્ડ થશે ધ પેઇન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. થર્ડ થશે આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. તો એવી જ રીતે આપણે જોઈએ તો આઈ સાથે હંમેશા એમ આવશે, હી સી ઇટ સાથે ઇઝ આવશે, વી યુ ધે અથવા એકથી વધારે નામ હોય તો તેની સાથે આર આવશે.
તો એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો આ રીતના વાક્ય જ્યારે કોઈ ક્રિયા શરૂ હોય તે દર્શાવવા માટે આવા વાક્યો વપરાય છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો અહીં આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલા બનશે આઈ એમ. હવે આમાંથી કોઈ પણ એક આપણે વર્બ લઈ લઈએ, તો કે રીડિંગ લીધું, રીડિંગ અહીં આવી ગયું છે એટલા માટે આપણે બીજો વર્ડ લઈએ વોકિંગ. તો આઈ એમ વોકિંગ. હવે વોકિંગ સાથે કયો શબ્દ લાગુ પડશે? ફ્રૂટ્સ ના આવે, ખોખો ન આવે, ઓન ધ ફૂટપાથ. તો આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ. હું ફૂટપાથ પર ચાલી રહ્યો છું. અહીંયા આપણે લઈએ કે સી અથવા દ્વિજા. તો દ્વિજા સાથે ટુ બી આવશે ઇઝ. પ્લેઇંગ લઈએ તો દ્વિજા ઇઝ પ્લેઇંગ. શું રમી રહી છે? કબડ્ડી. દ્વિજા ઇઝ પ્લેઇંગ કબડ્ડી. હવે અહીં આપણે યુ લઈએ તો યુ તેની સાથે ટુ બી આવશે આર. અહીંયાથી વર્બ લઈએ ઇટિંગ, યુ આર ઇટિંગ. તો વર્બ પછી ઓબ્જેક્ટ આવશે, તો શું ખાઈ રહ્યા છે? તો કે લડ્ડુ. તો યુ આર ઇટિંગ લડ્ડુ. તો આવી રીતે તમે અન્ય વાક્યો પણ બનાવી શકો છો. સૌથી પહેલા આપણે સબ્જેક્ટ એટલે કે કર્તા લઈશું, ત્યારબાદ ટુ બી, ત્યારબાદ વર્બ, વર્બને આઈએનજી લગાવીશું અને ઓબ્જેક્ટ લઈએ તો આપણું સેન્ટેન્સ છે એ બની જાય છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.